નવરાત્રીના 9 દિવસ કરતા આજનો દિવસ તમારા માટે મોટો છે. કારણ કે આ જે વસ્તુ પડદા પાછળ છે ને એ બનાવવાના રાત દિવસ માટે એક કર્યા છે. એ તો જ્યારે ઉતરશે ત્યારે ખબર પડશે. વિડિયો સ્કીપ ના કરતા વિડિયો સુધી છેલ્લે સુધી રહેજો. કારણ કે આજે એવી બધી માહિતી આપવાની છે. આજે અમારો નંબર બી આપવાનો છે. કારણ કે HRS ની ટીમ છેલ્લા 2 મહિના તમારી સાથે જ છે. આ કોઈ નાની વસ્તુ નથી થઈ રહી આજે. આખા YouTube હિસ્ટ્રીમાં લોકોને લાવતા છે ને આ ચૂકો તો ફીણ આવી જાય. આ કન્ટેન્ટ કોઈ નહીં લાવી શકે. 3 2 and 1 મને એટલી ખબર છે કે અમે જે વસ્તુ લાવી છે ને સાહેબ એનાથી તમારા રિઝલ્ટમાં 100% ફેર પડવાનો. HRS એજ્યુકેશન તમારા બધા જ જે પ્રસંગ છે એ ગણિતનો પ્રસંગ હોય, સમાજનો પ્રસંગ હોય, અંગ્રેજીનો પ્રસંગ હોય, બધામાં જ તમારે જમા આવવાની છે. તો નમસ્કાર મિત્રો. HRS પરિવારના હરખના તેડા કાલે સાહેબ એક રીલ આપણે મૂકી હતી, વાયરલ થઈ ગઈ છે. ઘણા લોકોએ જોઈ લીધી છે કે ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ આવી ગયું છે. આપણે કંકોત્રી મૂકી કંકોત્રી આવી ગઈ છે ને એમાં એવી લખ્યું હતું કે ભોજન સમારોહ રાખેલ છે પોતપોતાના ઘરે. પણ એ તો વાત ઠીક છે, પણ મેન વસ્તુ કે આ કંકોત્રી જે આવી છે એમાં આપણે જવાનું છે મહેમાન બનીને. તો સાહેબ હવે કપડાની ખરીદી શરૂ કરવી પડશે. હવે મીઠાઈ બધી લાવવી પડશે. કારણ કે ઘરમાં આપણા ઘરે જો પ્રસંગ હોય તો ભાઈ 2 મહિના પહેલા તૈયારી કરવી પડે. પાર્લરમાં ઓર્ડર લખાવવો પડે. હવે આપણે બધી જ વસ્તુ કરવાની છે. કારણ કે યાર આપણા જ ઘરે પ્રસંગ હોય તો કઈ તૈયારી કઈ થોડી બાકી રાખવાની હોય. અને હવે આ પ્રસંગ ફક્ત ને ફક્ત તમારો નથી. બોર્ડની પરીક્ષા ફક્ત ને ફક્ત તમારી નથી. એ ચેલેન્જ આ HRS એજ્યુકેશન પણ તમારી સાથે લેવા માંગે છે. આ HRS એજ્યુકેશન તમારા બધા જ જે પ્રસંગ છે એ ગણિતનો પ્રસંગ હોય, સમાજનો પ્રસંગ હોય, અંગ્રેજીનો પ્રસંગ હોય, બધામાં જ તમારે જમવા આવવાની છે. બધામાં જ તમારે દાંડિયા રાસમાં આવવાની છે. કારણ કે HRS સર કાલે જ મેં કોમેન્ટ વાંચી કે HRS એ ખાલી નામ નથી, HRS એક ઇમોશન છે. તો એ બધો ટ્રસ્ટ જો તમે રાખો છો તો અમે બી તમારા માટે મહેનત કરવા માટે તૈયાર છીએ. આજની અનાઉન્સમેન્ટ તમે આ બધું જોવો છો. આ કોઈ નાની વસ્તુ નથી થઈ રહી આજે. આખા YouTube હિસ્ટ્રીમાં લોકોને લાવતા છે ને આ ચૂકો તો ફીણ આવી જાય. આ કન્ટેન્ટ કોઈ નહીં લાવી શકે. અને એ બધી જ વસ્તુ 5-10 હજારની ફીને બાદ કરતા એકદમ 0 રૂપિયામાં જરીક પણ ચાર્જ કરવાનો નથી. એ વસ્તુ આ પડદા પાછળ છે. તમારી સામે હમણાં પડદો ઉઠવાનો જ છે. કારણ કે હવે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાની ટોટલી તૈયારી કરાવવા માટે HRS ની ટીમ તમારી સાથે છે. કારણ કે હવે સમય ખૂબ ઓછો છે. ફક્ત ને ફક્ત સાહેબ 2 મહિના છે. અને અત્યારે આપણને ખબર છે કે 11મા મહિનાની હવે 10 તારીખ સુધી આપણે પહોંચી ગયા છીએ. અને 11મો મહિનો હવે ફટાફટ ફૂલ સ્પીડમાં જાય જ છે. અને 12મો અને 1લો મહિનો બીજા મહિનામાં તમારી બધાની પરીક્ષા શરૂ થઈ જવાની છે. સ્કૂલની પરીક્ષા આવશે, રાઉન્ડ ટેસ્ટ આવશે. એટલે ગણીને મારે 2 મહિના જ આપણી પાસે પડ્યા છે. અને આ 2 મહિનામાં આપણે કંઈક કરીને બતાવવાનું છે. મોટિવેશન તો યાર આપણે આપતા રહેશું, પણ જે મેઇન ટોપિક માટે આપણે ભેગા થયા છીએ કે બોર્ડ 2026 માટે એવું જો તમે શું લાવો છો કે જેનાથી આખી YouTube હિસ્ટ્રીમાં ડંકો વાગશે. અને એ ડંકો વાગે કે ન વાગે મને એટલી ખબર છે કે અમે જે વસ્તુ લાવી છે ને સાહેબ એનાથી તમારા રિઝલ્ટમાં 100% સુધારો પડવાનો છે. તમે જો 70 માંથી 80% ભોગવા માંગતા હોય તો HRS તમારી હારે છે. 80 માંથી 90 ભોગવા માંગતા હોય HRS તમારી સાથે છે. ખાલી પાસ થવા માંગતા હોય તો બી HRS તમારી સાથે છે. અને પ્રોમિસ આપે છે ભાઈ ટકા વધશે ઘટશે કઈ નહીં. તો આ બધી જ ડિટેલમાં આપણે વાત કરવી છે, પણ એકદમ કોરું ચાલે એવું મજા ના આવે. લાઈક બાઈક નીચે બધું કરતા રહેજો. સબસ્ક્રાઇબ નું બટન ફ્રીમાં જ છે, દબાઈ દેજો. એનાથી કાઈ નહીં થાય. અર્થિંગ નથી આવતું સાહેબ એમાં. ખાલી દબાઈ દેજો પ્રેમથી તો બધું થશે, સારી રીતના થશે. એ અમારું મોટિવેશન છે. ચાલો, પડદાને જ્યારે સાહેબ જોઉં છું ને એટલે કાઈક ધક થાય છે. કારણ કે પડદો નીચે કરવો તે ખૂબ જ સહેલો છે. હમણાં હું પડદો નીચે કરી દઈશ, એકદમ સ્મૂથ ગોઈંગ, ગુરુત્વાકર્ષણ લીધે નીચે પડી જાય. પણ યાર એમાં જે લખ્યું છે અને એ વસ્તુ કરવા પાછળની જે મહેનત છે ટીમની, ભલે ટીમમાં અત્યારે ખાલી તમારે હું 2 જ લોકો દેખાય છે, પણ રાત્રે કેટલા વાગે છે ને ઘડિયાળમાં એ માપ નથી રહેતું. સવારે કેટલા વાગે અલાર્મ વાગે છે ને એ ફક્ત ને ફક્ત મારા અને સાહેબના મોબાઈલની સ્ક્રીનમાં અમને જ ખબર છે. કેટલા વાગે સવાર પડે છે અને કેટલા વાગે રાત પડે છે. પણ યાર એક સપનું જોઈને બેઠા છીએ કે અમારે હવે કંઈક રિવોલ્યુશન લાવવું છે. જો ભાઈ પૈસા માટે કરતા હોત ને તો અત્યારે ક્યારથી અમે પેડ બેચ લોન્ચ કરી દીધી હોત.
અને છે જ અમારે ઓફલાઈન સેન્ટર કે જ્યાંથી અમે કમાઈએ છીએ, પરંતુ એનાથી અમે સેટિસ્ફેક્શન નથી થયા. અમને એનાથી સેટિસ્ફેક્શન નથી મળતું. જે ડ્રીમ સાથે અમે ઉતરે છીએ ને, એ ડ્રીમ યાર કોઈકની અંદર જ હશે, અને એ સ્વાર્થ અમે નથી જોયું કે અમારા માટે કરવું છે. કારણ કે આ ઉપર જે તમને લોકો દેખાય છે ને, એ બનાવવા માટે તમને એમ હશે કે કોમ્પ્યુટરમાં ફટાફટ બની ગયો છે, પણ એની પાછળ શરૂઆતથી મહેનત કરી છે. ઘરે લાઇટ ના હોય છતાં બી બધી ફ્લેશ લાઇટો કરીને વિડીયો શૂટિંગ કરેલા છે. એ દિવસો પણ અમે જોયા છે. કારણ કે અમે એ નથી જોતા કે આના તેમને પૈસા મળશે, જોઈએ છીએ ફક્ત ને ફક્ત તમારું રિઝલ્ટ. કારણ કે સામેવાળાની બી કદર થાય ને તો જ મહેનત કરવાની કઈક ઈચ્છા થાય. આપણા ઘરે ધારો કે જાહો જવાલી હોય, કરોડપતિ ઘરના આપણે દીકરા હોઈએ, તો યાર ફી તો ભર્યા રાખશે મમ્મી પપ્પા, ફી ભરાય છે ને, શું યાર તકલીફ છે, આવા બધા વિચારો આવે છે. અને ત્યારે મહેનત કરવાનો રસ તમને જરીકે લાગશે જ નહીં. પણ મહેનત સાચી એ લોકોને જ ખબર હશે કે જેને રાતના ઘરમાં એ લોકોને રોટલા માટે રખડવું પડે છે. એ લોકોની સામે બી ક્યારેક જોજો, રસ્તામાંથી જ્યારે નીકળો તો પુલ નીચે કોઈક ને કોઈક તો બેઠું જોઈએ કે એ લોકોને સાહેબ સવાર કઈ રીતના પડે ને ખબર નથી. એના પડશે કે નહીં એના કરતા આપણી લાઈફ ક્યાંય સારી છે. સારી. બીજી બધી વાતને હવે સાઈડમાં મૂકીએ. ફાઇનલી થોડુંક ઇમોશનલ ઉપર તેટી જાવી, અને આજનો દિવસ યાર સાચું કહું ને સાહેબ, મારા માટે આજનો દિવસ એ દિવાળી કરતા બી મોટો છે. મોટો છે. નવરાત્રીના 9 દિવસ કરતા બી આજનો દિવસ મારા માટે મોટો છે. મોટો છે. કારણ કે આ જે વસ્તુ પડદા પાછળ છે ને, એ બનાવવા માટે રાત દિવસ માટે એક કર્યા છે. એ તો જ્યારે ઉતરશે ને ત્યારે ખબર પડશે. વિડીયો સ્કીપ ના કરતા વિડીયો સુધી છેલ્લે સુધી રહેજો. કારણ કે આજે એવી બધી માહિતી આપવાની છે. આજે અમારો નંબર બી આપવાનો છે. કારણ કે HRS ની ટીમ છેલ્લા 2 મહિના તમારી સાથે જ છે. જ્યારે બી જરૂર પડે ત્યારે બિંદાસ કોલ કરો, જ્યારે બી જરૂર પડે ત્યારે બિંદાસ મેસેજ કરો. કારણ કે હવે ફક્ત ને ફક્ત તમારો ગોલ નથી એવન લાવવાનો, એ ગોલ હવે અમારો પણ બની ગયો છે. તો ધોરણ 10 ના વાલા વિદ્યાર્થી મિત્રો, હવે ફાઇનલી એ ઘડી આવી ગઈ છે. છેલ્લા 2 મહિના વધ્યા છે અને સાહેબ ગણિત, વિજ્ઞાન, સમાજ અને અંગ્રેજી ચારે 4 વિષયનો ટાર્ગેટ છે આપણો A1 નો. અને ત્યાં સુધી અમારે પહોંચવું છે. તો અત્યારે દરેક લોકોની મહેનત કેવી હશે, જરીક 1 મિનિટમાં મને કહો કે અત્યારે ગામની મહેનત કેવી ચાલતી હશે A1 પ્રત્યેની. તો સાહેબ અત્યારે આપણે વાત કરીએ ને, તો અત્યારના જે સ્ટુડન્ટ જે વિદ્યાર્થીઓ છે એ વેકેશન માંથી પાસ આઉટ થયા છે. રાઈટ. બરોબર. એટલે વેકેશન માંથી પાસ આઉટ થઈને પાછું ડાયરેક્ટ જો આપણે એક્ઝામ ઉપર આવવું હોય, સબ્જેક્ટ ઉપર આવવું હોય તો થોડીક વાર લાગે. બરોબર. પણ એ વિદ્યાર્થી, અમુક એવા પણ વિદ્યાર્થીઓ છે કે જેને એની અંદર પણ ડિસિપ્લિન રાખી હશે વેકેશનમાં પણ, કે જે ચોપડા લઈને બેઠા હશે, વારંવાર રિવિઝન કર્યું છે, તો એ બાળકોને વાંધો નહીં આવે. બરોબર. પણ જે બાળકો લાઈન ઉપરથી હટ્યા છે એને લાઈન ઉપર લઈ આવવાની જવાબદારી હવે આપણી છે. અચ્છા, તો સાહેબ એવું કહેવા માંગે છે કે વેકેશન ના 21 દિવસ ગયા, એમાં અડધા લોકો, એટલે અડધા સાહેબ હું કહું તો 90% લોકો મસ્તી કરી. ખાલી 10% લોકો ડેડિકેટ હતા. પણ એ 90% હોય કે 10% હોય, આપણા માટે બધા સરખા છે ને એ બધાની જવાબદારી લેવા માટે HRS એજ્યુકેશન તમારી સાથે છે. અને ફાઇનલી એ સમય આવી ગયો છે. ઘડિયાળમાં જોવામાં આવે છે કે સવારના 4:30 જેવું થયું છે અત્યારે. અને 4:30 વાગ્યાના મુહૂર્તમાં સૂર્યોદય થાય છે અને સાથે સાથે પડદો પણ નીચે ઉતરે છે. તો હવે રાહ જો થોડીક, કારણ કે પેશન્સ યાર મહત્વનું છે. પડદો ઉતારવો જ છે અમારે, પણ ઉતારી દઈએ સાહેબ. ઉતારી દઈએ જ ને હવે. ચાલો, ટાઈમ નથી બગાડતા. 3 યાર પેલા લાઈક કરી દો. લાઈક કરી દેજો. લાઈક કરી નીચે અત્યારે પોસ્ટ કરો વિડિયો, નીચે લાઈક કરી દો. સબસ્ક્રાઇબ કરી દો. એ ભાઈ આવો જોમાન મારા ભાઈ લાઈક કરી દે. ચાલો પકડો સાહેબ. 3. અરે યાર બોલાતું નથી મારાથી. ઉતારું. ઉતારી દઈએ. ચાલો 3 2 and 1. સાહેબ ધ્યાનથી, પ્રેમથી, અમારી મહેનત છે અને એ મહેનત તમે જોઈ શકો છો. હવે આ કપડાની કઈ જરૂર નથી સાહેબ. HRS એજ્યુકેશન વન સ્ટોપ સોલ્યુશન ધોરણ 10 માટેની મોસ્ટ IMP બેચ 2026 માટે. અને બેચ નું નામ છે સાહેબ અંતિમ દહાડ. અંતિમ દહાડ. સિંહ જ્યારે ગર્જના કરે પછી બધા જ લોકો દૂર થઈ જાય. અને એ જ અંતિમ દહાડ લઈને સાહિલ સર ને હર્ષિલ સર તમારી સામે આવવા જઈ રહ્યા છે તારીખ 1/12/2025. એટલે કે હમણાં જ ડિસેમ્બર મહિનાની 1લી તારીખે શુભ શરૂઆત થાય છે આપણા બેચની. 1 મહિનાનો કોર્સ છે. 1 તારીખથી લઈને 31 ડિસેમ્બર સુધી ચાલશે. જ્યારે આપણે આ વર્ષને વિદાય આપશું ત્યારે આપણો આખો સિલેબસ પતી ગયો છે. મળશે ક્યાં? HRS એજ્યુકેશન આપણી ઓફિશિયલ ચેનલ ઉપર. પૈસા નીચે લખ્યું છે સર. જો સાહેબ વાંચો નીચે, એકદમ ફ્રી બેચ છે. કારણ કે કમાવા માટે નહીં સાહેબ, રિઝલ્ટ આપવા માટે અમે આવ્યા છીએ.
તો આ ટોટલી મહેનત ફક્ત ને ફક્ત તમારા માટે થવા જઈ રહી છે. આ તારીખ છે ને એમ 1 મહિનાનો કોર્સ અત્યારથી બની ગયો છે, રેડીમેડ છે. આ પ્લાનિંગ બધું 1 મહિના પહેલા દિવાળી વેકેશનમાં અમે ફરવાની બદલે આ કામ કર્યું છે. કારણ કે A1 લાવવાની જવાબદારી તમારી ને અમારી પણ છે. તો આ 1 મહિનાનો ક્રેશ કોર્સ શું શું મળવાનું છે બધી જ આપણે અત્યારે વાત કરીએ. હવે તમે ડિસ્પ્લેમાં થોડા પોઈન્ટ જોતા જાજો. સૌથી પહેલા તો સાહેબ આની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ અને અંગ્રેજી ચાર ની અંદર બધા જ ચેપ્ટર સાહેબ એક બે ને બધા જ ઓલ સિલેબસ. ગણિતમાં કેટલા આવે? 14 ચેપ્ટર આવે મારા ભાઈ, 14 ચેપ્ટર. ગણિતમાં 14 ચેપ્ટર છે. છેલ્લું સંભાવના, પહેલું વાસ્તવિક સંખ્યા, 1 થી 14. પહેલું તો ઓલું વાસ્તવિક સંખ્યા, વાસ્તવિક સંખ્યા. તો 1 થી 14 એ 14 બધા જ. અને અમારે વિજ્ઞાનમાં સાહેબ 13 ચેપ્ટર આવે, 10મા વાળાને 1 થી 13. તો એ 13 ચેપ્ટર. પછી સમાજ હોય, ઇંગ્લિશ હોય, બધું જ બધા જ ચેપ્ટર સાહેબ, ખાલી પ્રસ્તાવના નહીં. આ બધાનો વન શોટ ખાલી એક જ વિડિયોમાં આઈએમપી લેક્ચર મળશે. ગેરંટી એની બહારનું નહીં આવે, નહીં પૂછાય. બોર્ડ 2026 ની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી બેચ, અને એ બેચ એટલે અંતિમ દહાડ કે જેની અંદર તમને ગણિત, વિજ્ઞાન, સમાજ અને અંગ્રેજી બધા જ વિડિયો વન શોટ મળશે. એક વિડિયોમાં એક ચેપ્ટર પૂરું, બીજા વિડિયોમાં બીજું ચેપ્ટર પૂરું. ખાલી તમારે 20 થી 30 મિનિટનો વિડિયો જોવાનો હશે. અને આઈ એમ શ્યોર કે એની બહારનું તો નહીં જ આવે, નહીં જ પૂછાય. તો આ બેચ ફાઇનલી આપણે લોન્ચ કરી દીધી છે 1 તારીખે. પણ સાહેબ ત્યાં સુધી અમારી પાસે ટાઈમ છે ને, ચાલો PUBG ડાઉનલોડ કરો સાહેબ, ફ્રી ફાયર ડાઉનલોડ કરો, PUBG થોડી ગેમ રમી લેવી સાહેબ. ગેમ તો રમાય જ ને, કારણ કે હજી 20 દિવસ વધ્યા છે. નહીં તો છોકરા પાછા ડાયવર્ટ થશે. આજે 10 તારીખ થઈ છે, 1 તારીખે તમારી બેચ આવે છે. હા, એટલે કે 20 દિવસ વધ્યા છે. 20 દિવસ છે. તો 20 દિવસમાં HRS ની ચેનલ કે PUBG કે ફ્રી ફાયર નથી રમવાની. HRS ની ચેનલમાં હવે આ 20 દિવસ કન્ટેન્ટ બેઝ વિડિયો આવશે. સર એટલે શું? તો કન્ટેન્ટ બેઝ એટલે કે આમાં તો અમે જે આઈએમપી આપવાના છીએ ને, પણ એ આઈએમપી અમે કેવું આપવાના છીએ ને બધી વસ્તુ તમને હવે કન્ટેન્ટમાં ખબર પડશે. અમે એક એવા પર્ટિક્યુલર ટોપિક ઉપર ફોકસ કરશું આ 20 દિવસ માટે. કે ધારો કે સાહેબ એવું કે પ્રમેય 6.1 મોસ્ટ આઈએમપી છે, તો પ્રમેય 6.1 હસતા રમતા શીખવાડી દે. કેવી રીતના? હાવ હસતા રમતા મજા જ એવા રાખશે. જેમ કે હું કહું કે મનુષ્યનું પાચનતંત્ર પૂછાય જ સાહેબ, હા, પીએચ નું મહત્વ પૂછાય તો હસતા રમતા સાહેબ ખબર નહીં પડે લેક્ચર ક્યારે પતી ગયો, એવા જોક્સ, એવી ટ્રીક સાથે આપણે પતાવી દેવાનું છે. આ બધું કન્ટેન્ટ બેઝ આ 20 દિવસ આવશે. અને પછી પહેલી તારીખ જ્યારે આવે સાહેબ 1/12/2025 થી આપણો એક જ ટાર્ગેટ, મિશન A1 2026 ની એક્ઝામને આપણે ટોપ કરવાની ગેરંટી સાથે અંતિમ દાડ બેચને હું લોન્ચ આજે આપણે કરી દીધું છે. એકદમ ફ્રીમાં જ છે. કામ એટલું જ કરવાનું કે દૂર દૂર સુધી પહોંચાડવાનો છે વિડિયો ભાઈ. લાઈકો કરવાની છે, તમારે બી સપોર્ટ આપવાનો છે. અને મને એક જાણવાની ઈચ્છા થાય છે, મને સાહેબ બી કહેતા હતા કે આપણા વિડિયો લોકો જોવે તો છે, હા, પણ ક્યાંથી જોવે છે થોડુંક અમારે ટેલી કરવું છે, જાણવું છે. તો કોમેન્ટમાં જરીક લખી દેજો કે તમે કઈ જગ્યાએથી છો. ખાલી સિટી નું નામ લખી દેજો બાળકો, કઈ સિટી માંથી જોવો છો એ ખાલી નામ જણાવી દેજો કોમેન્ટ બોક્સ ની અંદર. ઓકે, તો વધારે આપણે વિશેષ વાત નથી કરવી સાહેબ. હવે થૂક પણ પતવા એવું છે, કારણ કે પાણી મારી પીવું પડશે. એટલે અત્યારે સવારમાં આટલા રાયડો નાખીએ છીએ તો આમે વાળા માસ એવડા જોતા હતા, એટલે આજુબાજુ લોકોને પણ આપણે જગાડી દીધા છે. કારણ કે A1 લાવો છે તો બધાને ખબર તો પડી ગઈ ને કે ભાઈ આ લોકો કે A1 લાવવા માટે કરે છે. તો HRS ની ચેનલ હર હંમેશ તમારી સાથે છે. આજના માટે તો આટલું જ રાખવું છે. પણ સાહેબ તમે હમણાં કોઈ ફાંકા મારતા હતા કે તમારો નંબર મળશે, આપી દેવી, આપી દો. ડિસ્પ્લે ઉપર જોઈ લો, મારો પોતાનો પર્સનલ નંબર આપી દઉં છું. HRS એજ્યુકેશનની તમારે જ્યારે પણ જરૂર પડે છે, આ બેચની વિશે માહિતી જોતી છે. હવે આ 20 દિવસ જે મેં તમને કીધું કન્ટેન્ટ બેઝ વિડિયો આવશે, એની અંદર શું છે આ બધી જ વસ્તુ કદાચ આપણે YouTube માં તમે વિડિયો સ્કીપ કરતા હોય તો તમને મારો નંબર બી આપી દઉં છું. તમે ગમે ત્યારે એની ટાઈમ મને પૂછી શકો, બિંદાસ ડાઉટ પૂછો. ગણિત હોય, વિજ્ઞાન હોય, સમાજ હોય, અંગ્રેજી, અમે બધા જ અમે ચર્ચા કરી લેશું. તમારા માટે અમે ઊભા છીએ. 1 પણ રૂપિયાનો ચાર્જ નથી લેવો. ડિસ્પ્લે પર તમે જોઈ લો 9499870618. આ નંબર ઉપર થોડા કોલ ના કરતા મેસેજ કરજો, રિપ્લાય તમને મળી જશે. ઓકે, જો એક ફોન આવે છે, 2 મિનિટ ઉપાડી લો. સાહેબ ફોન આવે છે પણ આપણે એને ઘડીક સાઈડમાં રાખીએ. તમે થોડીક આગળની સૂચના આપી દો કે નંબર આપ્યો છે પણ થોડોક મિસયુઝ ના કરતા એમ. હા, જો બાળકો નંબર આપેલો છે એનો મતલબ એવો નથી કે એનો મિસયુઝ થાય. એનો આપણે તદ્દન પૂરામાં પૂરો ઉપયોગ કરવાનો. તમને જે પણ ટોપિક્સ ની અંદર કઈ પણ પ્રોબ્લેમ હોય તો એ પ્રોબ્લેમ નું સોલ્યુશન આપણાથી થશે, બરોબર? તો એ નંબર ઉપર તમારે ખાલી તમારા પ્રોબ્લેમ મોકલી દેવાના છે, ટોપિક મોકલી દેવાના છે કે જેથી અંદર તમને તકલીફ હોય એના વિડિયો અમે બનાવી શકીએ. અને બીજું બી કે તમે જ્યારે અમને હાઈ બાય કરશો કે તમે ક્યાંથી છો એ અમને કહેશો તો એ તમારો જે નંબર છે ધોરણ 10 નો, એટલે તમે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ છો એટલે જ તમે અમને મેસેજ કર્યો છે, તો ઈ નંબર અમે ગ્રુપમાં એડ કરી દઈશું.
કે જે આખા સુરતના કે આખા વડોદરાના પછી ગમે ત્યાંથી જોતા હોય, આખા ગુજરાતના ખૂણે ખૂણામાંથી બધા જ લોકોને ભેગા કરી દેશું આપણે. અને આજની સાથે અંતિમ દહાડ અહીંયા આપણે લોન્ચ કરી છે. જાતા જતા એક જ વાત કેવી છે, એક મોટિવેશનલ લાઈન સાહેબ તમને કંઈક યાદ આવતી હોય કે આ લોકોને કંઈક મોટિવેશન જરીક મળી રહે. તો બરાબર એક શાયરી છે મોટિવેશન વાળી કે મહેનત કરો. क्या करो सर? મહેનત કરો, मेहनत करो, रुकना नहीं है, हालात कैसे भी हो मगर झुकना नहीं है. ઝૂકના નહીં. હે ઓલા પુષ્પમાં હવે આવે છે ને ભાઈ, હા. ઝૂકે કે નહીં સાલા. હા, ઝૂકવાનું થાતું જ નથી. ઝૂકવાનું થતું નથી. બે એક મહિના સમય એવો આવશે કે વિદ્યાર્થી મિત્રો આપણે બે સાથે ચમકશું, અને જ્યારે ચમકશું ત્યારે એવા ચમકશું કે સામેવાળાની સાહેબ આંખો અંજાઈ જાય. થાશે જ. કારણ કે સૂર્ય ત્યારે તમે જેમ જો ને સાહેબ, હા. હમણાં સૂર્ય આપણે ઉગશે એટલે જોશું, હા, તમારી આંખો ઘડી અંજાઈ જવાની છે. અંજાઈ જાય. આપણે એની સામે જોઈ નહીં શકીએ કારણ કે એટલો તેજસ્વી છે મારા ભાઈ. હમ. તો આપણે બી એવું જ બનવાનું છે. ખાલી ફાકાથી નહીં થાય ભાઈ, મહેનત કરવી મહેનત કરવી પડે. રિયાલિટી શું છે આપણે આની પહેલાના વિડીયોમાં બનાવ્યો જ છે. 2 મહિના વધ્યા છે ખાલી સાહેબ, હા, અને સારા સારા લોકો અત્યારે ધ્રુજી જાય છે. ધ્રુજી જાય છે. કારણ કે 2 મહિના અને 4 વિષય, આ તો ખાલી મેઇન 4 વિષય છે, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત તો બાકી છે. બાકી છે. એટલે કેપેબલ જે લોકો હોય એ લોકો કરી જ લેવાના છે, પણ જે નથી એનું શું? તો એના માટે HRS તમારી સાથે છે. દરેક લોકો માટે કે પછી ખાલી પાસ થવું હોય, એવોન લાવવું હોય કે પછી તમારે 70 માંથી 80, 80 માંથી 90 કરવા હોય, તમારી સાથે અમે હંમેશા હાજર છીએ. વધારે વિશેષ વાત નથી કરતા, આજે અંતિમ દહાડના લોન્ચિંગ સાથે મળીએ છીએ ડાયરેક્ટ 1/12/2025. પણ એની પહેલા તો આપણા કન્ટેન્ટ બેઝ વિડીયો આવતા રહેશે. અને ધોરણ 9-12 માટે બી તમારો જો ભાઈ બહેન હોય તો એને બી કહેજો કે એના માટે બી જોરદાર વસ્તુ આવવાની છે. તો બસ આજના માટે આટલું જ છે. મળીએ છીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી બાય બાય. પણ હા, તમારો અને મારો એક જ ગોલ અને એક જ મિશન A1. તો જય હિન્દ, જય ભારત.